સો હેલો મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો તમે અત્યારે પ્રીવ્યુમાં જોયો એવો વિડીયો આજે આપણે એડિટ કરવાના છીએ। તો મિત્રો વિડીયોમાં બના રહીજો। તો ચાલો મિત્રો વિડીયો કરવી સ્ટાર્ટ। તો સૌથી પહેલાં તમારે જેડ આર્ચિવરને ઓપન કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમને મેં એક આવી ઝીપ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં ઝીપ ફાઇલને ઓપન કર્યા પછી મિત્રો મેં તમને બે આ પ્રકારની XML ફાઇલ આપી છે। તો તેને સિલેક્ટ કરીને ઓપન કરી લેવાની છે। બંને XML ને તમારામાં અપલોડ કરી લેવાની છે। તો અહીંયા તમને બંને XML જોવા મળશે મિત્રો। ત્યાર પછી પહેલા તમારે આ એનિમેશન વાળી દેખાય છે, એનિમેશન વાળી, તો તેને આપણે ક્લિક કરીને ઓપન કરી લેવાની। કન્ટિન્યુ ટાઈમલાઈન પર ક્લિક કરીને તો મિત્રો તમને આ પ્રકારની કંઈક XML જોવા મળશે। તમારા એક પણ ફોટા નહીં હોય, ખાલી તમને બ્લેન્ક દેખાય છે। તો સૌથી પહેલાં તમારે આ જે 10 ગ્રુપ દેખાય છે તેના પર ક્લિક કરીને એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમને જે આ ઇમેજની ઓપ્શન દેખાય છે તેમાં ક્લિક કરીને આ કલર એન્ડ ફિલ પર જવાનું છે। અને મિત્રો તમને આ લાસ્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। અને અત્યારે જે આપણે ઝીપ ફાઇલ કરીએ તેમાં તમને આ પ્રકારના કંઈક ફોટા દેખાય છે। તો સૌથી પહેલાં તમારે તેને પ્લસ કરીને અંદર લઈ લેવાના છે। તો કંઈક આ પ્રકારથી સેટ થઈ જાય છે। તો તમારા જેટલી પણ ગ્રુપ દેખાય છે બધામાં તમારે એવા ફોટા અપલોડ કરી દેવાના છે, લગાવી દેવાના છે। તો એક એક કરીને તમારે બધામાં ફોટા લગાવી દેવાના છે। ચાલો હું જલ્દી કરી લઉં। આટલું થઈ ગયા પછી મિત્રો તમારે જ્યાં ઉપર લાસ્ટ વાળો ઓપ્શન દેખાય છે તેમાં તમારે જે તમારો મેન સોંગનો ફોટો હશે તે લગાવવાનો રહેશે। હાજરીઓ તેને લગાવી દેવાનો છે। ત્યાર પછી મિત્રો કંઈક આ પ્રકારનો વિડીયો બની જશે। ત્યાર પછી મિત્રો તમારે આને આપણે એક્સપોર્ટ કરી લેવાનો છે। 1080p માં એક્સપોર્ટ કરી લેવાનો છે। મિત્રો એક વિડીયોને એક્સપોર્ટ કર્યા પછી તમારે ફૂલ પ્રોજેક્ટ પર જવાનું છે। અને ફૂલ પ્રોજેક્ટ પર ગયા પછી મિત્રો તમારા પ્લસ વાળા આઇકન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવાનું છે અને આપણી ઝીપ ફાઇલ પર તમને એક આ પ્રકારની મિત્રો તમારા લાસ્ટમાં આવીને જ્યાં એનિમેશન વાળું દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને કલર એન્ડ ફિલ પર જવાનું છે। ત્યાર પછી મિત્રો તમને જે આ 11 સેકન્ડનો વિડીયો દેખાય છે તો તેને તમારે એડ કરી લેવાનો છે। આ પ્રકારે એડ કરી લેવાનો છે। ત્યાર પછી મિત્રો તમારે આગળ આવવાનું છે। જ્યાં તમને દેખાય છે તો તમારે પહેલી આ જે લેયર દેખાય છે તેમાં તમારે પોતાનો ફોટો લઈ લેવાનો છે। જ્યાં છે એ ફોટોને એડ કરી દેવાનો છે। પછી મિત્રો તમને જે આ લેયર દેખાય છે તેના પર ક્લિક કરીને કલર એન્ડ ફિલ પર જવાનું છે અને તમને આ કંઈક બે સેકન્ડનો વિડીયો દેખાય છે તેને એડ કરી લેવાનો છે। આ તરીકે સાઇન વાળો છે। ત્યાર પછી મિત્રો તમારે લિરિક્સ લખવાની છે। તો લિરિક્સ લખવા માટે તમારે એડિટ ટેક્સ્ટ પર જવાનું છે। સૌથી પહેલાં તો તમારે અહીંયા ટેક્સ્ટ જે મેં તમને ફોન્ટ આપ્યા છે તેને એડ કરવાનો છે। એને એડ કરવા માટે 3 ડોટ પર જવાનું અને ઇમ્પોર્ટ ફોન્ટ પર ક્લિક કરવાનું છે। મિત્રો જે આપણી ઝીપ ફાઇલ છે તેમાં તમને આ ફોન્ટ મળી રહેશે તો તમારે તેને એડ કરી દેવાનું। એડ કર્યા પછી મિત્રો તમારે તેને યુઝ કરવાનો છે। પહેલાં તો મિત્રો તમારો ફોન્ટ નહીં આવે તો સૌથી પહેલાં તમારે તેને એકવાર સ્પેસ આપીને તમારે આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે આગળ જવાનું, જે બીજી લેયર દેખાય છે તેમાં પણ તમારે બીજો ફોટો એડ કરી દેવાનો છે।
એક આ ટેક્સમાં એડિટ ટેક્સ પર જવાનું છે. આ રીતે મિત્રો તમારે ફોટાને એવું લગાવી દેવાનું છે એટલે તમારો વિડીયો તૈયાર થઈ જશે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં.